તો ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે। મહામંત્રી જીતેન્દ્ર મહેતાએ રાજીનામું આપ્યું। કાર્યકરોની અવગણનાનો આરોપ લગાવ્યો છે। જિલ્લા પ્રમુખને તેમણે પોતાનું રાજીનામું સોંપ્યું હતું। તો જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ રાજીનામું આપ્યું છે। જિલ્લા પ્રમુખને તેમણે પોતાનું રાજીનામું સોંપ્યું હતું। જીતેન્દ્ર મહેતા નારાજ ચાલી રહ્યા હતા કે કોંગ્રેસ કાર્યકરોની અવગણના કરે છે, જેથી તેમણે સતત અવગણનાના આક્ષેપ બાદ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો આપ્યો અને તેમણે જિલ્લા પ્રમુખને પોતાનું રાજીનામું સોંપ્યું છે। તો જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું, જેમાં મહામંત્રી જીતેન્દ્ર મહેતાએ રાજીનામું આપ્યું। તેમણે આક્ષેપ કર્યો છે કે છેલ્લા ઘણા સમયથી પક્ષમાં કાર્યકરોની સતત અવગણના થઈ રહી છે, જેને લઈને જ તેમણે અવગણનાનો આક્ષેપ લગાવતા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો આપ્યો અને આજે જિલ્લા પ્રમુખને તેમણે પોતાનું રાજીનામું સોંપ્યું હતું। તો જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે। જિલ્લાના મહામંત્રી જીતેન્દ્ર મહેતાએ પોતાનું રાજીનામું જિલ્લા પ્રમુખને સુપરત કર્યું છે અને તેમણે પક્ષમાં કાર્યકરોની અવગણના થઈ છે તે આક્ષેપસર આ રાજીનામું આપ્યું હતું। તો જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે, જેમાં જીતેન્દ્ર મહેતાએ પોતાનું રાજીનામું પ્રમુખને સોંપ્યું હતું।